હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજનો વ્લોગ સરસ મજાનો આવવાનો છે. આજે અમે જો હું ને મારા દાદુ છે, જો આ મારા દાદુ છે. હેલો દાદુ, હાય કરજો. જય શ્રી કૃષ્ણ. હવે અમે લોકો છે, આજે પુરુષોત્તમ મહિનો ચાલુ થઈ ગયો છે, તો કીધું હવે એકવાર ડોકું તો કાઢી આવી. તો હવે ત્યાં અમે જઈએ છીએ બધી જ. હા, ત્યાં જઈએ છીએ બધી જે પુરુષોત્તમ મહિના જે ગોપીઓ હશે તે પૂછતી હશે તેનો બધો નજારો અમે તમને બતાવવાના છીએ. તો લેટ્સ ગો અને બન્યા રહેજો. અને જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. અને ઝાખુબી બેન રેડી થઈ ગયા છે. ઝાખુબેન રેડી થઈ ગયા છે. અમારા બા છે, બા મુર્ગો બનાવે છે. જઈ રહ્યા છીએ, અમારી બજાર છે, જોઈ શકો છો. અહીંયાથી અમે લોકો જઈ રહ્યા છીએ. હાલે ઝાખો, ઝડપથી. જે વાલા માટે તે ફૂલ લીધું હે દીકુ? હાલો હાલો, આંગળી પકડી ચાલો. શું તેડાય નહીં, જો હમણાં શંકર મંદિર આવે છે અમારા ગામનું. અહીંયા કેવું નાનું એવું બાલ મંદિર હતી, આખું પાડી નાખ્યું. જો તો ખરા, આ પાછળ સ્કૂલ છે. પેલા અમે બાલ મંદિર કરવા માટે અહીંયા આવતા. અહીંયા ટ્યુશન હતું. જો જે વાળા મંદિર આવ્યો છો. હર હર મહાદેવ કરો તો. હર હર મહાદેવ. આનો જલસો હતો ત્યારે બહુ મજા આવી ગઈ હતી. ત્યારે હું આઈ થિંક કોલેજમાં હતી. જડેશ્વર મહાદેવ. અમારું ગામ જ તમને લોકોને બતાવી દઈએ અમે લોકો કે અમારું નાનું અને નાજુક એવું ગામ કેવું છે. ગોપીઓ છે તે પૂજી રહી છે. ભેંસ, ઓ બાપરે. બસ બધાને વિડીયો ઉતાર દેજે તું હો. બધે ન ઠરે, બે દાણા રખાય. હું તો તમને બધા કેતો નહીં કહું. કુંવારા હોય એને થાય, પૈણી ગઈ હોય છે, જોટો હોય, 6 હોય. બેઠા વાસુદેવ, બેઠા પરસોત્તમ, બસમાં બેઠા ગોરમાં, સાથે બેઠી ગોપીઓ, દાતા નાયા જંગાજી, ભરતા નાયા જંગાજી, પાસભાઈની બેનડી, સુદામાની ઝૂંપડી, ખાવા દેજો સુખડી, સુરાજો આંબુડું જાંબુડું ઘેરે કોઠીનું. બસ બસ, લે વગાડો વગાડો વગાડો. આ વગાડાય. બસ બસ બસ, આમ જો આમ જો આમ જો. ઓ
ગોરમાની ત્યાં પૂજા કરી આવ્યા. હવે અમે લોકો રાવણા ખાવા જઈ રહ્યા છીએ. લાઈવ રાવણાઓ પણ લાઈવ ઢોકળા આવે ને લાઈવ રાવણા ખાવાના છે. લાઈવ રાવણા બી રૂમે ઝૂમ આવ્યા છે. ચાલો હવે ગોરમાં ને એવું બધું પૂંજી લે ને વાર્તા ને એવું બધું થઈ જાય ને પછી આ લોકો કેવું હોય કે એક જમીન હોય ને ત્યાં ખેતર દોરે, એની અંદર ખેતર દોરે પછી રાખોલ્યો હોય એની પૂજા કરે. જો પથ્થર લે એને રાખોલ્યો એવી રીતના ભગવાન ગણે, પછી એને ચાંદલો કરે, બધું કરે, ખેતરની અંદર બધું જ વસ્તુ વાવે, પછી એને પાણી પાય, એવી બધી આખી સિસ્ટમ હોય છે. તમને હમણાં જોઈ શકો છો તમે લોકો. જો આ રાખોલ્યો છે તેને હવે આ બા છે તે ચાંદલો કરે છે અને પછી ખેતરની ઉપર રાખે, એટલે કે જે આપણા ખેતરની રખેવાળી કરે છે એટલા માટે તેને ત્યાં પૂજન કરવામાં આવતું હોય છે. જો પેલા નવરાઈ છે રાખોલિયાને હંસા બે આયો ને રાખોલિયાને નવરાવી સાંજલો કરી હંસા બેન. કાલ નવડાઈ દેશે. દાણા વાવે છે, સિંગ વાવે છે, માંડવી થઈ જશે હમણાં. બસ સુરત મોકલાઈ દેજો કે તો. હા હા હે કાઈ લાઈવ રાવણા. જો ચાકુબેન છે જામફળ ઉપર જામફળ ખાઈ રહ્યા છે. દાદીમાની ઘરે એવા છે આ પાણીપુરી ખાવા માટે. હમણાં દરરોજ અમારે પાણીપુરી જ ખાવાની છે. મામાના ઘર ગઈ ને ત્યારે પાણીપુરી હતી. ચાખી હાય કરો. ચાખી રમે છે. છે ફુદીના. ચાલો ગ્રાન્ટ ને બધા લોકો આવી ગયા છે. આ કોનો ડેલો અહીંયા અને મસ્ત મકાન બનાવી લીધા લાગે. ગામડે અમે લોકો મોજ કરી રહ્યા છીએ. જો આ છે નિરાલી, આ છે રૂહી, અમારા આંટી છે. બધા જ લોકો પાણીપુરી પાછી ખાવાની છે. મામાના ઘરે ખાધી હતી, હવે પાછી અહીંયા પાણીપુરી છે. ચાલો બેસી ગયા છે ખાટલે. આ છે ઢાળિયું. ઢાળિયું મીન્સ ખબર હોવી જોઈએ તમે લોકોને કે ઢાળિયું એટલે શું થાય. જેને ખબર હોય કમેન્ટ કરી દો ઢાળિયું એટલે શું. નિરાલી અમે લોકો છે ને આજે ગોપી પૂંજવા માટે ગયા હતા. આજે આખો દિવસ અમે શું કર્યું છે આ બ્લોગની અંદર સરસ મજાનું બધું આવી ગયું છે. અત્યારે હવે સાંજ પડી ગઈ. આ પણ હાય સાંજ પડી ગઈ છે એટલે હવે પાણીપુરી ખાવાની છે. પાણીપુરી ખાતા ખાતા બી મોજ મસ્તી કરશું. બધું જ બ્લોગની અંદર આવવાનું છે, તો બન્યા જ રહેજો અમારા બ્લોગમાં. ચાલો બધા જ લોકો પાણીપુરી ખાવા માટે બેસી ગયા છે.
ચાલો મસ્ત મજાનું પાણી બન્યું છે, મસાલો બી મસ્ત બન્યો છે અને ઝાખુ બી મસ્ત બની છે. ઝાખુ મમ્મા હાય. ઓલો કલર નો લઈ એવા વચમાં કયો કલર કર્યો? કોફી. ત્યારબાદ હવે અમે બધા જ લોકો પાણીપુરી ખાધા પછી ગોલાની મહેફિલ માણી રહ્યા છીએ. તમે લોકો જોઈ શકો છો કેવા લાગે છે ગોલા બધાને? મસ્ત. ગોરખપુરના ગોલા વેરી ગુડ. ચાલો તમારે બી ગોલા ખાવા હોય તો ગોરખપુરના તો આવી જાઓ બધા ગ્રંથભાઈ ખવડાવે ગોલા એવું. હા